હેલો ફ્રેન્ડ્સ, રામ રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 22/11/2024 અને સવારના વાગી ગયા છે 7:30 અને આપણે આપણી દુકાને આવી ગયા છીએ. દુકાને ટાણ બંધ છે કેમ કે ઠંડી ફૂલ છે એટલે, અને બીજા બધા હુતા છે અને અમારા હાર્દિકભાઈ ગયા છે સ્કૂલે. તો હાલો મળીએ પાછા. હમણાં બહુ ઠંડી પડે. તમારે અહીંયા ઠંડી કેવી પડે કે જરાક કમેન્ટમાં કહેજો. અને મારા અંદાજે હાજીથી ચાલુ થઈ છે, બાકી તો નોર્મલી. અને આ રીતની ઠંડી હમણાં તો ચાલે છે. સવારમાં એમ તો હોય છે ઠંડી, પણ પહેલાં સવારમાં જ હતી, પછી આ સાંજથી ચાલુ થઈ છે. એટલે જો કહી છે કદાચ વધારે છે, એવું નથી. ચા પાણી પી લીધા હે. અને હમણાં થોડું ઘણું કંઈ કામ છે નહીં, બત્તીનું કામ હતું ટોર્ચનું, એ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી આપણે ઢીંગલી ઓલી રિપેરિંગ કરવાની છે, પણ હવે એની બેટરી મળે પછી મેળ આવે, ત્યાં સુધી તો નહીં મેળ આવે. અને બેટરીવાળા ભાઈએ કીધું છે કે બેટરી લઈ આવું પછી ક્યારે, પછી ફિટ કરવાની છે, ત્યાં સુધી નથી કરવાની. તો બેટરી હજી આવી નથી. રોજ તો અહીં પક્ષી હોય, પણ આજ પક્ષી નથી દેખાતા કોઈ. ના ના, આવવા માંડ્યા હો ભાઈ, ધીરે ધીરે દેખાતા હોય તો કદાચ તમને. કાબેરું આવે છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમારા રોહીબેન અટાણે સ્કૂલે જાય છે. આજ પહેલો દિવસ છે. વિલા ભાગ લેતા જજો. ભાગ રૂહી હારું. હા હાલો ફાઇનલી હવે અમે જમવા બેસી ગયા છે. અમારા હાર્દિક ભાઈ અને આજે અમારા દાદીમાં એટલે કે બા બોલ્યો તમે આજ ગાઉન પહેર્યું છું. શું છે ખાવાનું? હાલો રસ્તો કરવા નહીં જમવા. જમવામાં આવે આપણે શું છે? વટાણા બટાટાનું શાક છે, ગરમા ગરમ રોટલી છે, ઠંડુ પાણી હોય. ઠંડી છાશ તો રોજ હોય ને, આજ ઠંડુ પાણી હોય. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી હવે અમે નાસી ગયા ને બધા જમવા બેસી ગયા છે હાર્દિકભાઈ અમારા. તો હાલો હવે જમી લઈએ. આપણે જમવા બેસી ગયા છે. નાટાણામાં ઠંડી છાશ લઈ લઈ અને નાટાણા અમારા ખીજમાં આવ્યા થોડા. રૂહીબેન ને અજાણે હે ને કારણ કે હું દામાં થોડાક પીધવાના હે. કેવી આપી સુધારતી જો બિચારી. ચાનું ખાવું ખાઈ લે મારી દીકરી રૂહી. ગમે ને ખાઈ જતો દબાવણી જોઈ લે. ના ક્યાં પડી છો તો આટલી બધી ધૂળ ધૂળ ભરાઈ ગઈ છે આખી. એ રીતે ધૂળમાં જાળવતી હોય. ક્યાં રમતી હતી તું? ધૂળમાં નથી જાળવતી. એ બધી પકડમ પાટી રમતા હતા ટાણે ખબર શિયાળો. નથી રમતા, ઈ ધૂળમાં રમે. હતામણી દા તો પૈડી છે પૈડી હતી. હતામણી ના પૈડી નથી. ઓલી બાજુ પડી હતી મને ખબર ના આવું લાગુ. પૈડી હતી ને નહીં મને તો લાગ્યું નહોતું પૈડી હતી. ખાલી ટી-શર્ટ ને શર્ટ બે પડી ગયા. લાગ્યું નહોતું એટલે થયું.
આપણે પર કૂટવાય છે પાણી તો રાખી આપણે પાસે રાખી જ હતી અરે ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મજાક મસ્તી કરતાં કરતાં જમી લીધું છે અને આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. અને અટાણે અમારા હાર્દિકભાઈને લેસન કરવાનું છે, રૂહીબેનને લેસન થઈ ગયું છે, તો હાલ લેસન પૂરું કરી નાખ્યું અને મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.